આચાર્ય શ્રેષ્ઠ પ્રભસુરી મહારાજનું વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું। આચાર્ય શ્રેયાસ પ્રભસુરી મહારાજનું આજે શહેરના ઉદ્યોગપતિમાંથી સંયમ દીક્ષા લઈ સત્ય દર્શન બનેલ જૈન મુનિરાજના સંસારી પુત્ર વિમલભાઈ શાહના નિવાસસ્થાન સુરમ્ય આલ્ટીસ અકોડા સ્ટેડિયમ ખાતેથી સામૈયું વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું। આચાર્ય શ્રેયાસ પ્રભસુરી મહારાજ 3 વર્ષ પૂર્વે વડોદરામાં ચાતુર્માસ કરી ફરી આજે અલકાપુરી જૈન સંઘમાં પધાર્યા હતા। સંઘમાં 2 દિવસની સ્થિરતા કરશે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે રામચંદ્ર સુરી સમુદાયના એક સાથે 77 દીક્ષાના પ્રદાતા આચાર્ય શ્રેયાસ પ્રભસુરી મહારાજ વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતો સાથે આજે અલકાપુરી જૈન સંઘમાં સામૈયું કર્યું હતું। ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ। 1 2 3 4 ગુરુજીનો જય જયકારના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। વચ્ચે વચ્ચે જૈન ભાવિકો દ્વારા સરસ મજાની ગહુલી કાઢી ગુરુદેવ પધાર્યાના વધામણા કર્યા હતા। દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિમંતભાઈ શાહે જણાવ્યું હતું કે ગુરુદેવ હું માણસ થાવ તો ઘણું વિષય પર મનનીય પ્રવચન કર્યું હતું। અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે આવતીકાલે સવારે સંઘ 9 વાગે ગુરુદેવ વ્યાખ્યાન આપશે અને બુધવારે આચાર્ય શ્રેયાસ પ્રભસુરી આરવી દેસાઈ રોડ પર બનેલ નૂતન ઉપાશ્રય સાચોરી જૈન સંઘમાં પ્રવેશ કરશે અને વ્યાખ્યાન ફરમાવશે। આજના સમયમાં વિમલભાઈ શાહ પરિવાર, અલકાપુરી જૈન સંઘ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ, દિલેશ મહેતા, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, કુપેશભાઈ શાહ, પારસ મલજી સહિતના વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ પધાર્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। મિત્રો આજે જૈનાચાર્ય જે એક સાથે 77 દીક્ષાઓ જેમને આપી એવા 77 દીક્ષાના પ્રદાતા એવા આચાર્ય શ્રેયાસ પ્રભસુરીશ્વરજી મહારાજા આજથી 3 વર્ષ પહેલાં પણ આ જ સંઘની અંદર ખૂબ સરસ મજાનું ચાતુર્માસ કર્યું હતું અને ચાતુર્માસની ફલશ્રુતિ અહીંયાથી એક બાબુલાલજી બુરડ ઉદ્યોગપતિ એમની દીક્ષા થઈને આજે સત્યદર્શન વિજયજી મહારાજ સાહેબ તરીકે અહીંયા ઉપસ્થિત છે। આપણી સાથે સંઘના ટ્રસ્ટી એવા જયેન્દ્રભાઈ છે। આપણે જયેન્દ્રભાઈને પૂછીએ આજે સાહેબનો પ્રવેશ કેવી રીતે થયો અને કેટલા દિવસનો અહીંયા કાર્યક્રમ છે। આજે સવારે શ્રી આચાર્ય ભગવાન શ્રેયાસ પ્રભુ સાહેબજી હેવમોરથી સામૈયું થયું અમારા વિમલભાઈના ઘરે, જે સંસારિક પરિવાર છે સત્યદર્શન વિજય સાહેબનું, એમના ઘરે। ત્યાંથી અત્યારે સવારે 8:30 વાગે અમારા શ્રી આકોટા સંઘમાં પધારી રહ્યા છે ને અત્યારે તેમનું પ્રવચન છે। સાહેબની સાથે 50 સાધુ સાધ્વી છે, છતાં 10 મુમુક્ષુ છે। સાહેબનો પ્રોગ્રામ આજે અને કાલે અહીંયા પ્રવચન આપશે। પરમ દિવસ સાચોર જૈન ઓલામાં સાહેબનું વિહાર છે। બોલો। Subscribe now and press the bell icon. Never miss an update.